નમસ્કાર. તો તમારે કોઈ આગળ એવું કામ કરાવવું હોય ને કે ભાઈ તમારો કોઈ અંગત છે, તમારો ભાઈ છે, તમારો દીકરો છે, અથવા તો કોઈ પણ અંગત તમારો મિત્ર છે જેનું તમે સારું ઈચ્છો છો અને તમારે એને કામ કરાવવું છે, કંઈક એના માટે ડેવલપમેન્ટ કરાવવું છે, તો શું કરવું જોઈએ ખબર છે? ઈગો હર્ટ કરવા. હકીકતમાં આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે તમારો એકવાર ઈગો હર્ટ થાય ને એટલે તમારું જે આઉટપુટ છે ને એ ડબલ થઈ જાય, એ બમણું થઈ જાય, એક ગણું નહીં, ડબલ. કે જ્યારે તમને કોઈ એમ કહે ને આ તારાથી નહીં થાય, આ તારા લેવલની વાત નથી, જ્યારે એ ઈગો હર્ટ થાય ને ત્યારે માણસ ડબલ મહેનત કરે છે, ડબલ આઉટપુટ આપે છે. તો પોઝિટિવ વેમાં તમે આ રીતના પ્રયાસ કરી શકો. ઈગો હર્ટ એટલે એવું નહીં કે ભાઈ ચાલો બાંધી લેવું, બાર મળ, આમ કર, એ નહીં, એ નેગેટિવ વે નહીં, પણ આ પોઝિટિવ વે છે. એને એકવાર તો લાઈફમાં માણસનો ઈગો હર્ટ થવો જ જોઈએ, ત્યારે એને સાચી એની ક્ષમતા છે ને એ ખબર પડે. ત્યાં સુધી એ જે નોર્મલી જે બિહેવ કરતો હોય ને, માની લ્યો કે જે સ્પીડમાં ચાલતો હોય ને એ જ સ્પીડમાં ચાલે. પણ તમે ખ્યાલ છે, તમે જ્યારે કોઈ બાઇક લઈને નીકળતા હોય રોડ ઉપર, એટલે તમે કોઈકને હોર્ન મારો ને એટલે તરત જ એનો ઈગો હર્ટ થાય કે મને કેમ હોર્ન, સીધું એ લીવર કરે, હે ને? તો બસ આ જ છે.